અને હવે વાત કરીએ વિજય પરેડની। વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું વતનમાં ભવ્ય સ્વાગત થયું। મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિક્ટરી પરેડ પણ યોજવામાં આવી। T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડમાં હજારો ચાહકો તેમના ક્રિકેટર્સનું સ્વાગત કરવા પહોંચ્યા હતા। વરસાદ પછી પણ 3 કિલોમીટર લાંબા નરીમન પોઈન્ટ પર માત્ર માનવ મહેરામણ જ દેખાતું હતું। પગ મૂકવાની પણ જગ્યા નહોતી તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારતીય ટીમની વિક્ટરી પરેડ માટે મુંબઈ પોલીસે ઝીણવટભરી વ્યવસ્થા કરી હતી। આ 1 કિલોમીટરની પરેડ દરમિયાન વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી અને પરેડને કારણે 7 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરે ખુદ સુરક્ષા પર નજર રાખી હતી અને આ સિવાય MCએ મોટી સંખ્યામાં ખાનગી સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા હતા। તો રોહિત બ્રિગેડને વધાવવા ફેન્સમાં જોશ આવી હતો। ટીમ ઇન્ડિયા વતનમાં પહોંચતા જ ઢોલ વાગ્યા, કેકો ગપાઈ અને જશ્ન મનાવાયો। વિશ્વ વિજેતાના વધામણાનું આ તો ટ્રેલર હતું। વિક્ટરી પરેડ બાદ અત્યારે વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય સન્માન સમારોહ પણ ચાલી રહ્યો છે। ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ સવારે ટીમ ઇન્ડિયાએ PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી। PM આવાસ ખાતે ટીમ ઇન્ડિયાની મુલાકાત થઈ હતી અને PM મોદી તમામ ખેલાડીઓને મળ્યા હતા। એટલું જ નહીં, દિલ્હીમાં પણ ટીમ ઇન્ડિયાનું દિલદાર રીતે સ્વાગત થયું હતું।